અમદાવાદમાં ઈશુદાન ગઢ કે જેઓ ઓઢવમાં થયેલા રબારી વસાહતના ડેમોલિશન સમયે ત્યાં પહોંચ્યા હતા, ત્યાં નાગરિકો સાથે વાત કરી રહ્યા હતા અને એ વાત દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના ધર્મની રાજનીતિ વિશે વાત કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમની વાતો કરે છે, પરંતુ હકીકત એ છે કે ભાજપના તમામ મુસ્લિમ મોટા નેતાઓ અને આગેવાનો ભાજપના બુટલેગરો છે. અને તેમને આ વાતને સ્વીકારતા આગળ કહ્યું કે હું આ વાત જાહેરમાં કહું છું કે આ નેતાઓ ભાજપના વિવાઈ છે અને ત્યાંથી વિવાદ સર્જાયો છે. પહેલા એ વાત સાંભળી લો. બાદમાં મુસ્લિમ યુવા અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે ઈસુદાન માટે શું કહ્યું છે તેની પણ વાત કરવી છે. તમે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ શું કહ્યું સાંભળ્યું. હવે અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું. અને મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે. હવે મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે શું કહ્યું તે પણ સાંભળો. રિપોર્ટર મલેક મિન્હાજ, સરકાર ન્યૂઝ. નમસ્કાર, હું ઇમ્તિયાઝ પઠાણ. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા આજે એક જાહેર કાર્યક્રમમાં મીડિયાને સંબોધવા સમયે એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું જેમાં ઈશુદાનભાઈનું કહેવાનું એવું છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. આ વિડીયો પહેલા જોઈ લ્યો. અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું. ઈશુદાનભાઈ, મુસ્લિમ સમાજ અને મુસ્લિમ આગેવાનો ઉપર લેબલ લાગવાના ઓછા છે કે તમે એક આ નવું લેબલ લઈ આવ્યા કે મુસ્લિમ સમાજના તમામ મોટા આગેવાનો ભાજપના બુટલેગર છે? ઇસ્લામની અંદર દારૂ હરામ છે અને જો કોઈ બુટલેગરો તમારા ધ્યાનમાં હોય તો તમે પોલિટિકલ પાર્ટી છો, જઈને જનતા રેડ કરો, એ વિસ્તારના ઇન્સ્પેક્ટર ઉપર ફરિયાદ દાખલ કરાવો. તમે એક સારા પત્રકાર છો, વાણી ઉપર તમે પ્રવીણ છો, તેમ છતાં પણ ઉત્સાહમાં આવીને તમારાથી આ સ્ટેટમેન્ટ અપાણું હોય એવું અમારું માનવું છે. આ વિષય ઉપર તુરંત અસરથી ખુલાસો કરી દો. આપ સારા સજ્જન માણસ છો, એ વાતથી અમે વાકેફ છીએ, એટલા માટે જ આપની સાથે આ વિવેકપૂર્ણ વાત થાય છે. આ વિષય ઉપર અમારે અન્ય કોઈ ભાષામાં વાત ન કરવી પડે એની પણ આપ તાકેદારી લેજો. અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો જે પોતાની સમય, શક્તિ અને તમામ કુરબાનીઓ આપી અને લોકહિતના સેવાના સમાજ માટેના કામ કરી રહ્યા છે, એમના ઉપર આ લેબલ છે એ બિલકુલ પણ વ્યાજબી નથી. તુરંત અસરથી આપનો આ ખુલાસો તુરંત અસરથી જરૂરી છે. આ બાબતે આપ ખુલાસો કરશો તેવી આશા છે. આ જ વાત સાથે આપના ભાઈનું સલામ.